હાય ફ્રેન્ડ, જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો ને જો મેં મજામાં છે. ને આજે છે મંગળવાર ને વાગ્યા છે 11:30 ને મારે કામકાજ થઈ ગયું. અને જો વરસાદ પરમ દિવસે રાતનો ચાલુ હતો તો કાલ આખો દિવસ અને રાતે આવ્યો જ થોડો ઘણો. તો આજે કંઈક શાંત છે ને વરસાદના કારણે જો મારા ત્રણેય ધબધબાટી કરે છે. હા, મજા જ પડી જાય ને તમને. કેમ કે વરસાદ બહુ હતો ને 2 દીની આગાહી છે ને એટલે એને આજની જાહેર રજા છે ને જો આવા વરસાદમાં ને આવા ઠંડા વાતાવરણમાં અમારે જો આ બુઢી કે બાલ લઈ આવીને બેઠા છે. જો હા, એ ભાઈ તો ઊભા જ હોય ને એટલે આપણે લેવું પડે. હા, રોજ રોજ લેવું પડે. લ્યો, અમારા વંશભાઈ તોફાન ચાલુ કર્યા કે લઈ દો એટલે લીધા. બતાય તો વંશ, હું આવું કરી નાખ્યું. હાલો તો આપણે હવે કરવી છે રસોઈ. તો જો અહીંયા શાક સુધારવાનું કામ ચાલુ છે. હાલો આપણે રસોઈ કરી લઈ. હાય મમ્મા લઈ દીધું. લઈ દીધું એટલે હા, ન લઈ દઈએ તો હમણાં ઉપાડા લઈ જાઓ. એને તમારે સીધું હાલતા જ નહીં આવડે. હાલો તો હવે આપણે રસોઈ કરી લઈ. તો વાગ્યા છે 5:30 અને જો આપણે આરામ થઈ ગયો છે ને અહીંયા કોમલબેન આપણે ઇસ્ત્રી લઈને બેઠા છે. વંશભાઈ હજી હુતા છે એટલે ઇસ્ત્રી થઈ જાય ને કપડાં પણ ઘણા બધા. જો આજે કાંઈ હાથકામનું ને સાડીની કાંઈ છે નહીં એટલે કરી નાખીએ. જો આ વિધિન જસ લઈ આવ્યા ભાગ. બસ આવા મસાલાવાળા જ ખાવા નોકરા. કેમ આમ કરમાં તું તો પ્લાન બધાય વિધિ બેન ના હોય અમારે. બતાય તો તું ઈદ લાવીશ. તારે તો વાટકા જેવું છે કંઈક. કેવું એવું જ છે. એવું જ છે. તો ઇસ્ત્રીનું કામ પતાવીને આપણે માર્કેટે જઈ આવ્યા અને શાકભાજી લેવા નથી લઈ આવ્યા. અને જો અમારા વિધિ વંશને જસ ગોઠવાઈ ગયા. મોબાઈલ હાથમાં હોય ને તો જ તમને ત્રણેય એકાયરે જોવા મળે. બરોબર ને વિધિબેન? નખર એકઈ કામમાં ત્રણેય એકાયરે ન બેઠા હોય. તો જો આપણે જમી લીધીશ ને કોમલ હવે અહીંયા એનું કામ લઈને બેઠીશ. ને મારે હતી વાઈટું કરવાની. તો જો આ વાઈટું થઈ ગઈશ. ચાલો તો હવે મશીનનું થોડુંક કામ છે તો આપણે મશીને બેસી જઈ. એ વંશ, શું કરાશ? લે, ફોનમાં શું જોશ? શોર્ટ્સ? હા, સારું સારું. હાલો જોવો ને અમે અમારું કામ કરીએ. જો ચંદ્રકળા બની ગઈ ગરમા ગરમ. અહીંયા ગરમા ગરમ જમે છે. અહીંયા જો અમારા બચ્ચા પાલટીએ હિંચકો બાંધ્યો છે બારીયા. વંશ શું કરસ? એને શું કરસ તું? કોને ઝૂલા વસ્તુ? હાલો વિધિબેન ને હવે ટાઈમ પૂરો એટલે હવે જસનો વારો છે. હાલો જસ બેસી જા. હાલો હવે જસભાઈ ઝૂલશે. આ લાડકી નથી, લાડકો છે વંશ. અહીંયા કામ હાલે છે થેલીનું. જે દુકાને પાણીની બોટલ લઈ જવા બનાવે છે. હવે તૈયાર થઈ જાય પછી આપણે જોઈ લઈએ કેવી બને છે. અહીંયા વંશનો વારો આવી ગયો છે હિંચકામાં. ત્રણેયનો વારો થઈ ગયો. શું કરસ વંશ?
હિચકો ખાસ હે એવું છે તો તું એટલી બધી વાર ખાઈશ હા જો આ બોટલની થેલી થઈ ગઈ કમ્પ્લીટ. કેમ કે આજ કાંઈ બીજું હતું નહીં એટલે આપણે સાદું મશીન ચડાવીને આ સીવવાનું કામ કર્યું. રેડી હાલો હાલો તો હવે કામ છે એ થોડુંક કરી નાખીએ ને ચિલ્ડ્રન બાલટી તો ગઈ સાયકલ હલાવવા. તો કામકાજ બધું થઈ ગયું અને આપણે ચોકડી થઈને મમ્મીના ઘરે આટો મારી આવ્યા. તો બસ આવો રહ્યો આજનો દિવસ ને આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.